કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 મેથ્સનું અસાઇનમેન્ટ એના અંદર ક્વેશ્ચન નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલનો વિડીયો ક્વેશ્ચન નંબર 3 અ અને કનો હતો. આજે ક્વેશ્ચન નંબર 4 અનો વિડીયો છે. વિદ્યાર્થી મિત્રો, તો શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, એના અંદર તમારે કોઠા બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 છે. એના અંદર તમને રકમ તમારી પાસે છે, એ મેં કોઠા બનાવ્યા છે. એમાં અકસ્માતની સંખ્યા લખેલી છે, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. હવે અહીંયા અકસ્માતની સંખ્યા 0 છે અને 0 થી માંડીને 10 સુધી અકસ્માતની સંખ્યા છે, આવૃત્તિ. હવે 0 તમારે વિદ્યાર્થી મિત્રો એના અંદર કેટલી વખત આવે છે એ જોવાનું છે. તો અહીંયા 0 એક વખત, તો આવૃત્તિમાં તમારે લખવાનું છે 1. પછી 1 કેટલી વખત આવે છે? વિદ્યાર્થી મિત્રો, જો અકસ્માતની સંખ્યા 5 કે 5 થી વધુ હોય, 5 હોય તો 4 ઊભા લીટા કરી અને એક આડો લીટો કરવાનો, એટલે 5 થઈ જાય. પછી 6 હોય તો ઊભા લીટા 4 અને એક આડો લીટો 5 અને એક 6. એ પ્રમાણે તમે 5, 6માં જોઈ શકો છો. 7, 8, 9, 10 અને ટોટલ વિદ્યાર્થી મિત્રો જેટલી સંખ્યા હોય અકસ્માતની એટલા n બરાબર તમારે 30 લખી દેવાના થાય. આ તમારો પહેલો કોઠો વિદ્યાર્થી મિત્રો. બરાબર. બીજો આવૃત્તિ વિતરણ આ પ્રમાણે છે, તમે જોઈ શકો છો. એમાં A, B, C, D, E ગ્રુપ આપેલા છે, ગ્રેડ આપેલા છે. એમાં A ગ્રુપમાં કેટલી છોકરીઓ છે, B ગ્રુપમાં કેટલી છોકરીઓ છે, અહીંયા મેં આવૃત્તિ વિતરણ દોરેલું છે. ઓકે. હવે દાખલા નંબર 3 જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. એમાં પણ ગુણ આપેલા છે 1 થી 9. બરાબર. એમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા 2, 3, 3. ટોટલ સરવાળો વિદ્યાર્થી મિત્રો n બરાબર 40 થવો જોઈએ, તમને આપેલું હોય એ પ્રમાણે. ભૂલ ના થવી જોઈએ. ક્વેશ્ચન નંબર 4, એમાં ફળના નામ આપેલા છે, કેરી, બોર, ચીકુ, પપૈયું, સફરજન, જામફળ. એમાં કેટલા વિદ્યાર્થીઓને ચીકુ ગમે છે, કેરી ગમે છે, એ પ્રમાણે તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક દોરવાનું છે. અહીંયા પણ n બરાબર 40. ઓકે. આગળ છે 5મો દાખલો. બૂટના નંબર આપેલા છે. એમાં 4 નંબર, 5, 6, 7 અને 8. 4 નંબરવાળા બૂટની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા છે 5. 5 નંબરવાળા 8, 6 નંબરવાળા 10, 7 નંબરવાળા 7 અને 8 નંબરવાળા 2 છે. ટોટલ 32 વિદ્યાર્થીઓ છે. ઓકે. હવે આવે છે 6થો દાખલો. એમાં પણ પાસા પરના અંકો. પાસામાં 1 થી 6 નંબરના જ અંકો હોય વિદ્યાર્થી મિત્રો. 1 એને કેટલી વખત આવે, 2 કેટલી વખત, એ પ્રમાણે ટોટલ 40 છે. પાસાને 40 વખત ઉછાળવામાં આવ્યો છે. ઓકે. ચલો, હવે આવે છે 7મો દાખલો. મીઠાઈના નામ આપે છે, લાડુ, જલેબી, બરફી, રસગુલ્લા. આમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, કેટલાને કેટલા લાડુ ગમે છે, જલેબી ગમે છે, બરફી ગમે છે, એ પ્રમાણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તમારે કોષ્ટકમાં મીઠાઈના નામ, આવૃત્તિ અને વિદ્યાર્થીઓની સંખ્યા ટોટલ છે 30. 8મો દાખલો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. મેળવેલ ગુણ છે, આવૃત્તિ ચિહ્ન, વિદ્યાર્થીઓની સંખ્યા. આ જ પ્રમાણે કોઠા દોરવાના છે તમારે. સૌથી ઓછા ગુણ કેટલા મેળવ્યા તો કે 1 છે, ને સૌથી વધુ ગુણ કેટલા છે તો 9. તો 1 થી 9ના તમારે અંકો લખવાના થાય. બરાબર. તો 1 ગુણ કેટલા વિદ્યાર્થીઓને મળ્યા, 2 ગુણ કેટલા મળ્યા, એ પ્રમાણે આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું છે. ઓકે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે પ્રકરણ નંબર 11. એમાં ખાસ છે તમારે સમીકરણ બનાવવાનું છે, પણ અહીંયા તમારે રકમ આપેલી હશે. હવે એમાં તમે જવાબ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 11 ની અંદર નાની પેટીમાંની નારંગીની સંખ્યાને આપણે x ધરવાનું છે. મોટી પેટીમાંથી નાની 2 પેટીઓ બને છે, તો કુલ નારંગી કેટલી થઈ જાય? 2 ગુણ્યા x એટલે 2x થઈ જાય. અને 5 નારંગી બહાર રહી એટલે કે 5 નારંગીઓ વધી. તો મોટી પેટીમાંની સંખ્યા આપણે શોધવાની છે, તો 2x વત્તા 5 એ મોટી પેટીમાંની સંખ્યા હશે નારંગીની. ઓકે. એ જ પ્રમાણે દાખલો બીજો. ધારો કે રીટાની ઉંમર છે x વર્ષ. હવે સીતા એ રીટા કરતાં 5 વર્ષ નાની છે, તો માટે સીતાની ઉંમર જોઈએ તો રીટાની ઉંમરમાંથી 5 વર્ષ બાદ કરવાના. રીટાની ઉંમર ધારી હતી x, તો x વર્ષમાંથી 5 વર્ષ બાદ કરો એટલે તમને મળી જાય x - 5 વર્ષ. તો સીતાની ઉંમર કેટલી હોય? x - 5 વર્ષ. ઓકે. દાખલા નંબર 3 જોવા જઈએ તો અહીં જે હાર આપેલી છે, તો હારની સંખ્યા r ગણવાની અને એક હારમાં ડોટની સંખ્યા છે, એ ડોટની સંખ્યા તમારે ગણવાની છે 6. માટે જ્યારે r બરાબર 1 હોય ત્યારે ડોટની સંખ્યા 6 હોય, એટલે 6 ગુણ્યા 1 થાય. અને r બરાબર 2 હોય ત્યારે ડોટની સંખ્યા 12 થઈ જાય. 6 દુ 12. માટે ડોટની કુલ સંખ્યા કેટલી થાય? તો 6r. હવે જ્યારે 4 હાર હોય
જ્યારે હાર આર હોય બરાબર 8 હોય ત્યારે ડોટની સંખ્યા કેટલી થાય તો 6 ગુણ્યા 8 એટલે કે 48 થાય. એ તમારો બીજો જવાબ. જ્યારે હાર આર બરાબર 10 હોય ત્યારે ડોટની સંખ્યા તો 6 ગુણ્યા 10 બરાબર 60 થાય. તો 6R 48 અને એને 60 ત્રણ જવાબ આપેલા છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આ પક્ષ લખાયું છે. પક્ષીને ઉડવાના સમયને આપણે ટી મિનિટ કહીએ તો જે 1 મિનિટમાં જે પક્ષીએ કાપેલું અંતર છે એ 1 કિલોમીટર છે. જ્યારે 1 મિનિટ થાય ત્યારે પક્ષી 1 કિલોમીટર અંતર કાપે એટલે કે 1 ગુણ્યા ટી. 2 મિનિટ થાય ત્યારે પક્ષી 2 કિમી અંતર કાપે એટલે 2 ગુણ્યા ટી. તો માટે એટલે કે આમ ટી સમયમાં કપાયેલું અંતર તો ટી કિમી તમારો જવાબ થઈ ગયો. આ રીતે દાખલો ગણવો પડશે વિદ્યાર્થી મિત્રો ખાસ. દાખલા નંબર 5, વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે એસ કહીએ તો દરેક વિદ્યાર્થીને અપાતી પેન્સિલ કેટલી છે તો કે બરાબર 4. તો એક વિદ્યાર્થી હોય તો 4 પેન્સિલ એટલે 4 ગુણ્યા એસ. આ 5 નથી, એસ એટલે કે સ્ટુડન્ટનો એસ કરેલો છે. જ્યારે 2 વિદ્યાર્થીઓ હોય ત્યારે 8 પેન્સિલ 4 ગુણ્યા એસ. તો માટે એસ વિદ્યાર્થીઓ માટે જોઈતી પેન્સિલ કેટલી થઈ જાય તો 4S. એ તમારો જવાબ. આગળ જોઈએ છઠ્ઠો દાખલો. ધારો કે પેટીની સંખ્યા આપણે બી ધારીએ. એક પેટીમાં કેરીની સંખ્યા 40 છે. જ્યારે એક પેટી હોય ત્યારે કેરીની સંખ્યા 40 એટલે કે 40 ગુણ્યા બી, કારણ કે પેટીની સંખ્યા આપણે બી ધારી છે. જ્યારે 2 પેટી હોય ત્યારે કેરીની સંખ્યા 80 એટલે કે 40 ગુણ્યા બી. હવે પેટીમાંની કેરીની કુલ સંખ્યા આપણે જો નિયમ બનાવવો હોય તો 40B એવો નિયમ બને. 7મો દાખલો. હારની સંખ્યા આપણે n લીધી. દરેક હારમાં તાલીમાર્થીઓ જે ઊભેલા છે એ 6 છે. માટે એક હાર હોય તો તાલીમાર્થીઓની સંખ્યા 6 હોય એટલે કે 6 ગુણ્યા n. જો 2 હાર હોય તો તાલીમાર્થીઓની સંખ્યા 6 દુ 12 થઈ જાય એટલે કે 6 ગુણ્યા n. માટે તાલીમાર્થીઓની સંખ્યા શોધવા માટેનો જે નિયમ છે એ 6n એ બની શકે. ચલો હવે આગળ જોઈએ. 8મો. મમ્મીએ આપેલા લાડુની સંખ્યા બરાબર L. લાડુ એટલે કે L. બાકી વધેલા લાડુની સંખ્યા તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો 8. તો મમ્મીએ બનાવેલા કુલ લાડુ કેટલા હોય તો L + 8 એ આપણો નિયમ થઈ જાય. ઓકે, ચલો હવે આવે છે બીજામાં સૂચના મુજબ દાખલા ગણો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એ આપેલો છે, એના અંદર એક ત્રિકોણ બનાવેલો છે, બીજામાં 2 ત્રિકોણ, ત્રીજામાં 3 અને ચોથામાં 4 ત્રિકોણ. તો એક ત્રિકોણની સંખ્યા જોઈએ તો પહેલામાં 1 છે તો કેટલી દિવાસળીની સંખ્યા તો કે 3. તો 2 ગુણ્યા 1 વત્તા 1. 2 ગુણ્યા 1 વત્તા 1 એટલે 2 × 2 વત્તા 1 એટલે બરાબર 3 થાય. ત્રિકોણ 2 છે તો દિવાસળીની સંખ્યા 5 થઈ જશે, કારણ કે એક દિવાસળી તો ઓલરેડી છે જ એમની પાસે એટલે 2 દુ 4 વત્તા 1. સીમાં ત્રિકોણની સંખ્યા 3 હોય તો દિવાસળીની સંખ્યા 7 થઈ જાય. 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6 વત્તા 1. એક દિવાસળી તો ઓલરેડી હોય જ ત્યાં એટલે 7. ત્રિકોણની સંખ્યા 4 હોય તો દિવાસળીની સંખ્યા 9 બની જાય. 2 ચોક 8 વત્તા 1. હવે ત્રિકોણની સંખ્યાને આપણે n લઈએ તો દિવાસળીની સંખ્યા 2 ગુણ્યા n વત્તા 1 એટલે કે નિયમ એવું બને કે 2n વત્તા 1. આ નિયમ બન્યો. આપણે નિયમ લખવાનો છે. નિયમ પહેલાં તમારે ABCDમાં આટલું લખવું પડે. હવે એ જ પ્રમાણે આપણે ચોરસ જોઈએ તો ચોરસ પહેલામાં ચોરસ છે તો દિવાસળીની સંખ્યા કેટલી જોઈએ વિદ્યાર્થી મિત્રો 4. પણ અહીંયા 3 ગુણ્યા 1 વત્તા 1 આમાં પણ એક દિવાસળી ઓલરેડી હશે. ચોરસ 2ની જોઈએ તો 7 દિવાસળીની જરૂર પડે કે 3 દુ 6 વત્તા 1 7 થાય. જો 3 ચોરસ હોય વિદ્યાર્થી મિત્રો તો 10 દિવાસળીની સંખ્યાની જોઈએ 3 તરી 9 વત્તા 1. અને જો 4 ચોરસ હોય તો 4 તરી 12 વત્તા 1 બરાબર 13. અહીંયા તમારે 3 ગુણ્યા ચોરસની સંખ્યા અને વત્તા 1 એક્સ્ટ્રા, કારણ કે એક તો હોય જ એટલે 3 દિવાસળી તમે ગોઠવો એટલે ચોરસ બની જાય. હવે ચોરસની સંખ્યા આપણે n લઈએ તો દિવાસળીની સંખ્યા માટેનું જે સૂત્ર બનશે, નિયમ બનશે 3 ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા 1 એટલે 3 ગુણ્યા n વત્તા 1. તો નિયમ શું બન્યો 3n વત્તા 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો તમારો આવો જ વિડીયો જોવા માટે. ઓકે, હવે આ વિડીયો તમારા મિત્રોને શેર પણ કરજો. હવે વિદ્યાર્થી મિત્રો ખાલી એક જ ક્વેશ્ચન નંબર ક્વેશ્ચન 5 બાકી છે, એનો વિડીયો તમારે કાલે આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવા માટે થેન્ક યુ. ઓકે.
તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.